એકાદશી માતની જય હો. કારતક વદ એકાદશી, ઉત્પત્તિ એકાદશી. ઉત્પત્તિ એકાદશીનું વ્રત હેમંત ઋતુમાં કારતક માસના કૃષ્ણ પક્ષની એકાદશીના દિવસે કરવું જોઈએ. એની કથા આ પ્રમાણે છે. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, ભગવાન, પુણ્યમયી એકાદશી તિથિ કેવી રીતે ઉત્પન્ન થઈ? આ સંસારમાં એ શા માટે પવિત્ર માનવામાં આવી તથા દેવતાઓ એને કઈ રીતે પ્રિય થઈ છે? શ્રી કૃષ્ણ બોલ્યા, કુંતીનંદન, પ્રાચીન સમયની વાત છે. સતયુગમાં મૂર નામનો દાનવ થયો હતો. એ કાળરૂપી ધારી દુરાત્મા મહાઅસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો. એ ઘણો અદ્ભુત, અત્યંત રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતો. બધા દેવો એનાથી હારી જતા હતા. એમને સ્વર્ગમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. પરાજિત દેવો શંકાશીલ અને ભયભીત બનીને પૃથ્વી ઉપર વિચર્યા કરતા હતા. એક દિવસ બધા દેવો મહાદેવજીની પાસે ગયા. ત્યાં ઇન્દ્રે ભગવાન શિવ સમક્ષ સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. ઇન્દ્ર બોલ્યા, હે મહેશ્વર, આ દેવો સ્વર્ગલોકથી ભ્રષ્ટ થઈને પૃથ્વી ઉપર વિચરી રહ્યા છે. મનુષ્ય સાથે રહેવું અમને શોભતું નથી. દેવ, કોઈ ઉપાય હોય તો બતાવો. દેવતાઓ કોનો સહારો લે? મહાદેવજીએ કહ્યું, દેવરાજ, જ્યાં બધાને શરણ આપનારા, બધાની રક્ષામાં તત્પર રહેનારા જગતના સ્વામી ભગવાન ગરુડધ્વજ બિરાજમાન છે, ત્યાં જાઓ. તેઓ તમારા સૌનું કલ્યાણ કરશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, યુધિષ્ઠિર, મહાદેવજીની આ વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવો સાથે ત્યાં ગયા. ભગવાન ગદાધર ક્ષીરસાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા. એમના દર્શન કરીને ઇન્દ્રે હાથ જોડીને એમની સ્તુતિનો આરંભ કર્યો. ઇન્દ્ર બોલ્યા, દેવદેવેશ્વર, આપને નમસ્કાર છે. દેવ, આપ જ પતિ, આપ જ મતિ, આપ જ કર્તા, આપ જ કારણ છો. આપ સૌની માતા અને આપ જ જગતના પિતા છો. હે ભગવાન દેવેશ્વર, શરણાગત વત્સલ, દેવો ભયભીત થઈને આપના ચરણે આવ્યા છે. પ્રભુ, અત્યંત ઉગ્ર સ્વભાવવાળા મહાબલી નામના સૂરે દૈત્યે આ બધા દેવોને જીતીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. દેવો અને દાનવો બંને આપની વંદના કરે છે. પુંડરીકાક્ષ, આપ દૈત્યોના શત્રુ છો. મધુસૂદન, અમારી રક્ષા કરો. જગન્નાથ, બધા દેવો મૂર નામના દાનવથી ભયભીત થઈને આપના શરણે આવ્યા છે. ભક્તવત્સલ, અમને બચાવો. દાનવોનો વિનાશ કરનાર હે કમલનયન, અમારી રક્ષા કરો. ઇન્દ્રની વાત સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા, દેવરાજ ઇન્દ્ર, એ દાનવ કેવો છે? એનું બળ કેવું છે તથા એ દુષ્ટનું રહેવાનું સ્થાન ક્યાં છે? ઇન્દ્ર બોલ્યા, હે દેવેશ્વર, પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશમાં તાલજંગ નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયો હતો. એ અત્યંત ભયંકર હતો. એનો પુત્ર મૂર દાનવના નામથી વિખ્યાત થયો છે. એ પણ મહાપરાક્રમી અને દેવો માટે ભયાનક છે. ચંદ્રાવતી નામે એક પ્રસિદ્ધ નગરી છે. એમાં સ્થાન બનાવીને એ નિવાસ કરે છે. એ દૈત્ય સમસ્ત દેવતાઓને હરાવીને એમને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. એણે એકબીજા ઇન્દ્રને સ્વર્ગના સિંહાસન પર બેસાડ્યા છે. અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, વાયુ અને વરુણ પણ એને બીજા બનાવ્યા છે. જનાર્દન, હું સાચી વાત કહી રહ્યો છું. એણે દેવોના બધા જ સ્થાનો બીજાને આપી દીધા છે. દેવતાઓને તો એણે પ્રત્યેક સ્થાનથી વંચિત કરી દીધા છે. ઇન્દ્રનું કથન સાંભળી ભગવાન વિષ્ણુને ઘણો જ ક્રોધ આવ્યો. તેઓ દેવતાઓને સાથે લઈ ચંદ્રાવતીપુરીમાં ગયા. એમણે જોયું કે દૈત્યરાજ વારંવાર ગર્જના કરી રહ્યો હતો અને એનાથી ભયભીત થઈને બધા જ દેવો દસેય દિશામાં ભાગી રહ્યા હતા. ભગવાન વિષ્ણુને જોઈને દાનવ બોલ્યો, ઊભો રહે, ઊભો રહે.
એનો આ પડકાર સાંભળી ભગવાનના નેત્રો ક્રોધથી લાલ થઈ ગયા. તેઓ બોલ્યા, અરે દુરાચારી દાનવ, મારી આ ભુજાઓને જો. આમ કહીને શ્રી વિષ્ણુએ પોતાના દિવ્ય બાણોથી સામે આવેલા દુષ્ટ દાનવને મારવાનું શરૂ કર્યું. પાંડુનંદન ત્યાર પછી શ્રી વિષ્ણુએ દૈત્ય સેના ઉપર ચક્રનો પ્રહાર કર્યો. એનાથી છિન્ન ભિન્ન થઈ સેંકડો યોદ્ધાઓ મોતના મુખમાં ચાલ્યા ગયા. ત્યાર પછી ભગવાન મધુસૂદન બદ્રિકાશ્રમ ચાલ્યા. ત્યાં સિંહાવતી નામની ગુફા હતી. એ 12 યોજન લાંબી હતી. પાંડુનંદન એ ગુફાને એક જ દરવાજો હતો. ભગવાન વિષ્ણુ એમાં સૂઈ ગયા. દાનવે પણ આ ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવાનને સૂતેલા જોઈ તેને ઘણો હર્ષ થયો. એણે વિચાર્યું કે આ દેવોને ભય પમાડનાર દેવ છે. આથી વહેલી તકે એને મારી નાખવા જોઈએ. યુધિષ્ઠિર દાનવ આમ વિચારતો હતો ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રગટ થઈ. તે ખૂબ જ રૂપવતી, સૌભાગ્યશાળી તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી યુક્ત હતી. એ ભગવાનના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ હતી. એનું બળ અને પરાક્રમ મહાન હતું. યુધિષ્ઠિર દાનવરાજ મોરે એ કન્યાને જોઈ. કન્યાએ યુદ્ધનો વિચાર કરી દાનવને યુદ્ધ માટે પડકારી છે. યુદ્ધ છેડ્યું. કન્યા બધા જ પ્રકારના યુદ્ધ કૌશળમાં હોશિયાર હતી. એ મોર નામનો મહાન અસુર એના હુંકાર માત્રથી રાખનો ઢગલો થઈ ગયો. દાનવના મરી ગયા પછી ભગવાન જાગી ઉઠ્યા. એમણે દાનવને ધરતી પર પડેલો જોઈ પૂછ્યું, મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકર હતો. કોણે એનો વધ કર્યો છે? કન્યા બોલી, સ્વામી, આપના જ પ્રસાદથી મેં આ દૈત્યનો સંહાર કર્યો છે. શ્રી ભગવાને કહ્યું, કલ્યાણી, તમારા આ કાર્યથી 3 લોકના મુનિઓ અને દેવો આનંદિત થયા છે. આથી તમારા મનમાં જે રુચિ હોય એ પ્રમાણે કોઈ વરદાન માગો. દેવ દુર્લભ હોવા છતાં એ વરદાન હું તમને આપીશ. એ કન્યા સાક્ષાત એકાદશી હતી. એણે કહ્યું, પ્રભુ, જો આપ પ્રસન્ન હો તો હું આપની કૃપાથી બધા જ તીર્થોમાં મુખ્ય, સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવી થાવ. હે જનાર્દન, જે લોકો આપમાં ભક્તિ રાખીને મારા દિવસે ઉપવાસ કરશે એમને બધી જ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. માધવ, જે લોકો ઉપવાસ, એકટાણા અથવા ફક્ત ભોજન કરી મારા વ્રતનું પાલન કરશે એમને આપ ધન અને ધર્મ અને મોક્ષ પ્રદાન કરો. શ્રી વિષ્ણુ બોલ્યા, કલ્યાણી, તમે જે કહ્યું છે એ બધું જ પૂર્ણ થશે. એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ. બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે. એમાં શુક્લ અને કૃષ્ણનો ભેદ ન રાખવો જોઈએ. જે ઉદયકાળમાં થોડી એકાદશી, મધ્યમાં આખી પ્રાદશી અને અંતે કદાચ એક તેરસ હોય તો એ ત્રિસ્પર્શા એકાદશી કહેવાય છે. એ ભગવાનને ખૂબ જ પ્રિય છે. જો એક ત્રિસ્પર્શા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો એ 1000 એકાદશીઓનું ફળ પ્રાપ્ત થાય છે. અષ્ટમી, એકાદશી, ષષ્ઠી, તૃતીયા અને ચતુર્થીના એ જો પૂર્વતિથિઓથી બંધાયેલી હોય તો તેમાં વ્રત ન કરવું જોઈએ. પરિવર્તિની તિથિથી મુક્ત હોય ત્યારે જ તેમાં ઉપવાસ કરવાનું વિધાન છે. પહેલા દિવસે દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય તથા બીજા દિવસે માત્ર સવારે 1 પ્રહર એકાદશી રહે છે. એકાદશી માતની જય હો.